તો કેમ છો મારા સુરેન્દ્રનગરના મિત્રો? મોજમાં ને લાલાભાઈના વિડીયો જોતા એટલે મોજમાં જ રહેવાનું. આજે તમને લઈને આવી ગયો તો ન્યૂ 80 ફૂટ રોડ મઢુલી સાઈડ તમે જ્યારે આવશો ત્યારે આવેલું છે ઉમા આર્કેટેક્ટ કોમ્પ્લેક્સ. ઉમા આર્કેટ કોમ્પ્લેક્સની એક્ઝેક્ટ સામે આવેલું છે પટેલ રેફ્રિજરેશન, વોશિંગ મશીન કે એસી તેને તમામ લાગતા નાના મોટા કામ કરી જોઈ લ્યો. આપણે આવી ગયા હતા પટેલ રેફ્રિજરેશનમાં. તમે જોઈ લ્યો એમની પાસે કેટલો સામાન પડેલો છે હાજર સ્ટોકમાં, બરોબર. આ ફ્રીજ એક રિપેરિંગ કરવા આવેલું છે, આ વોશિંગ પણ રિપેરિંગ કરવા આવેલું છે. જો તમારે પણ ઘરે આવું નાનું મોટું કામ કરવાનું હોય અથવા ફ્રીજ બગડ્યું હોય કે વોશિંગ મશીન બગડ્યું હોય અને જો તો પટેલ રેફ્રિજરેશન નો સંપર્ક કરજો. તે તો આપણે પુનિતભાઈ પાસે જાણીએ થોડુંક કે તેમને કેટલા વર્ષનો અનુભવ છે અને કઈ કઈ વસ્તુ તેઓ રિપેરિંગ કરે છે. કેમ છો પુનિતભાઈ? મજામાં? હા, મજામાં મજામાં. હવે આપણા ગ્રાહકોને તમે થોડુંક જણાવજો કે આ તમે રિપેરિંગ આઈટમ કરો છો એ કેટલા વર્ષોથી કરો છો? આપણે 10 થી 12 વર્ષનો એક્સપિરિયન્સ છે અને આપણે એસી, ફ્રીજ, વોશિંગ મશીન ને લગતા કોઈ પણ પ્રકારના કામ કરી દઈશું. જોયું ને મિત્રો કે 12 વર્ષનો અનુભવ છે એટલે કે ઘણો એક્સપિરિયન્સ છે એમની જોડે. જો તમારે પણ આવા નાના મોટા કામ કરાવવા હોય ફ્રીજના, એસીના કે વોશિંગ ઉપર એમનો નંબર આપું છું અને એડ્રેસ પણ આપું છું. ઝડપથી એમનો કોન્ટેક્ટ કરો. અને જો સુરેન્દ્રનગરમાં આજુબાજુના વિસ્તારમાં રહેતા હોય તો તમે તમારી વસ્તુ લઈને અહીંયા પહોંચી જાજો નાના મોટા રિપેરિંગ કામ માટે. અને પુનિતભાઈ, આપણે અહીંયા તે સુરેન્દ્રનગર તમે રિપેરિંગ કરો છો કે બહાર ગામ પણ જાઓ છો? ના, બહાર ગામ પણ જઈએ છીએ. જોયું ને મિત્રો, તમે આજુબાજુના ગામમાં રહેતા હોય તો તમારો એક ફોન અને પુનિતભાઈ નું બને વોશિંગ મશીન તરત જ રિપેરિંગ 80 મિનિટે ઓન ધ સ્પોટ તરત જ કામ કરી આપશે અને એકદમ હાઈ ક્લાસ અને એકદમ રીઝનેબલ ભાવમાં. અને પણ નંબર આપું છું, ઝડપથી ઉપાડો અને આજે જ ફોન કરો. એટલે કહેવાય છે ને કે ઉનાળામાં બરફ જો ન થતો હોય તો એકદમ પુનિતભાઈને બોલાવો એટલે ફ્રીજમાં એકદમ મસ્ત મજાનો બરફ થઈ જાય. અને જો રાત્રે સૂતી વખતે ફૂલ ગરમી લાગતી હોય અને પણ એકદમ મસ્ત રીતે સર્વિસ કરી આપશે. પણ આવી નાની નાની વસ્તુમાં પુનિતભાઈ જુઓ કેવું મસ્ત મજાનું ડિસ્કાઉન્ટ લઈને આવી ગયા છે. તો ઝડપથી ફોન ઉઠાવો અને નંબર લગાવો. પટેલ રેફ્રિજરેશન, ન્યૂ 80 ફૂટ રોડ,